આજે કહું છું તમને સરપ્રાઈઝમાં કહું કે વહેલા બેલા જુઓ તમે એમ પાસે આવું કોઈ આવી નહીં હોય. રામદાદા સારતા થાય એકલા એકલા જો અહીં બેઠા આપણે રામદાદાને હારે ફાકા ફોજદારી કરી. હી ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય ઠાકર જય દ્વારકાથી. સવારમાં આપણે આવી ગયા છીએ મેદાનમાં ગયો લઈને. જો કે અત્યારે આપણે ગયો ઊભી રહી ગઈ છે મેદાનમાં જોવો તમે. અને આજે કહું છું તમને સરપ્રાઈઝમાં કહું કે કાલનું કહેવો હતો કે આપણી એક વાસળી છે એ લઈ જઈ જોહા કરી જો રે કર્યા લાવીને 1.5 મણનું બાંધી દીધું છે એને કાંડું અને અત્યારમાં ખવડાવી દીધું છે એને 5 મણ ખાણ. એટલે હવે ત્યાં ઉપાડી છે ને જો શેરી હોય ને ગઈ. તો હવે મિત્રો આપણે ઘઉં નહીં ઊભી રહેવા દઈશું અને આપણે સિરાઈ આવશું અને પછી અહીંયા બેસીશું તે 9 સાડા 9 સુધી. પછી આપણે ગૌ ચરાવવા માટે નીકળીશું. આ બધા જઈને હારો આ બધા હવના માર્ગે નીકળી જાઉં પછી. તો અત્યારે તો મેં વિડીયો ચાલુ કરવાનું કારણ બહાર એક જ હતું કે આપણે કુંઠી ગાયનો વાસળી લઈએ વાસળી આપણે અહીંયા જો કુંઠી ગાયને ફરતી ફરતી જ ફરશે. અને એક વાત બીજી તમને કહું તો કુંઠી ગાયનો વેલો લગભગ અહીંયા છે. આવડી ગાયમાંથી 4 છે, 4 માં 3 હાર્યા છે ને એક કરી વાસળી લવારી એવું છે બધું. તો ચલો લાઈક કરી નાખો. વધી ગયા છે હવા 9 અને હવે આપણે નીકળી જાય છીએ ઘઉં સરાવવા માટે. તો મજરા વેચી કરીએ ઘઉંને. મોર સાંભળતા છે કિરણભાઈ આપણી ઘઉં મળશે. હા નહીં જીવવા દે તારે જીવાડવા લાવ્યો હો અહીંયા ઘેરી. તો મિત્રો હવે મિત્રા આપણે નીકળવી આગળ ક્યાં સરાવ દેવી એનું નક્કી નહીં. નેરાને કાંઠો બાઠો પાણી પાણી ધરવી લેવી. તો લખી નાખો મિત્રો. કેવું છે હામળાદાર રહી ગયા છે પાછળ એની ગૌ ઊભી રહી ગઈ છે અને એમાં અમારી ગૌ ઊભી આગળ હાંકી લીધી છે. તો અડધી આગળ વીવી અડધી પાછળ રહી ગઈ ને પછી હામળાદારની ગૌ આવી ગઈ. હામળાદા પાછળ તો ઓલા પણ ગાડીવાળા ઊભા રહી ગયા છે વાતો કરવા. કઈ ઘા નીકળી જઈએ આપણે રોડના ડામર સીધા નેરાને કાંઠા બાજુ ને એમ બીજી સારવા વી દઈ લઈને વી એવા છીએ આપણે અત્યારે નેરામાં. અને જોઈ શકો છો આપણે ગૌ કંઈક સરસ અને ઊભી રહેશે એવું કરે છે. તો જોડી રહીજો આપણી સાથે. આપણે નેરામાં આગળ વધતા જઈએ. આગળ જતા કેવું કોઈ કોને ખબર. મિત્રો ભાઈ શીખ્યા છે 10:30 અને આપણે નેરામાં સારતા વીત્યા છીએ આગળ. અને આગળ કંઈક આવી રીતે છે વેલાન બેલાન ખડને બળને આપણે ગૌ ખાઈ રહી છે જો મસ્ત. ધીમા સારતા આવા બધા ખાડામાં પાણી બની પાતા બારે વગાડી દેવી. જો આવું છે સરવાનું. કેવું તમને સરવાનું લાગે કોમેન્ટ કરી દીજો. જીંજવો આપણે સારતા આવ્યો છીએ નેરામાં અને માલ કાંઈ બહુ આવ્યો નહીં હોય જોવા તમે. નેરાની ઓઢું થઈ ગઈ એવી કંઈક. ઓલી ગૌ રેઢિયાર છે જરીક આવી ગયેલી છે 2 દીથી આવતી છે. અહીંયા નહીં સડી હોય એટલે કુમટામાં સારું છે થોડુંક વહી. પછી ગૌ આપણે આમને પોળી છે એ મસ્ત જો આમને સારવાના આપણે મસ્ત જો તમે અહીંથી ઉતરી જાઓ. પેલી ઓળકી આવડી આ સડી જાય ત્યાં. તો આમનું આપણે મજરા સારતા વખત કરી નાખશું સુપર. પાસ તો ગૌ રખડી રહે એવું લાગે પણ આગળ જઈ ખબર પડે. જોઈએ રહીજો આપણી સાથે. નેરાન કાંઠામાં સેવી વેલા બેલા જુઓ તમે એમ પાસે આવું કોઈ આવી નહીં હોય. રેઢિયાર બેઢિયાર આવ્યા હોય તેને કાંઈ વેલા ખાધા નહીં હોય. જો બહોરાટો બોલાવે ને હવે આમાં આગળ વધી હોય ખેર પડે કેવું છે આગળ. જો મિત્રો અત્યારે તો કંઈક આવી રીતે કાંઠામાં પોળ્યું આપણે ગયું અને વાગી ગયા છે અત્યારે 11:30. આમ સારતા આગળ વધવી આપણે આગળ જતા કેવું કોઈ અહીંયા તો થોડુંક સારું દેખાય છે. મિત્રો અત્યારે વહી ગયા છે 11:15 અને આપણે નેરામાં શરૂઆતમાં તો સારું આવ્યું. એમ આગળ આવ્યા તો સાફ કરી ગયેલા એમ બધી રેઢિયા ઢોર આવતા છે આમથી સૂર્યાની બધું સાફ કરી ગયા આમ જોત કાંઈ ન વધવા દીધું. પાછા આપણે નીકળવી બેકડા બધું નીકળવી આમના નેરે એવું લાગે જઈ તો લખીને. અત્યારે મિત્રો આપણે ગૌ જો સરઈ સુપરમાં
એમ પા વહેલા બેલા ધરો એ મસ્ત પડ્યું ને આમ સારવી હમણાં અત્યારે વાગ્યા છે લગભગ હવા બાર જેવો ટાઈમ થયો છે. પછી હમણાં આપણે વયા જઈએ પાણી ખાડામાં ત્યાં ઘડીક ઊભા રાખી અને ભાત આવે એમ હોય તો મગાઈ જઈએ. પછી આપણે ઓલપાનને રહેલશું થોડાક આઘા એમ પછી કંઈક ખાન પાડવી છે ને આપણે ભાઈ આપણે વહી શીખ્યા છે 12:30 અથવા 1 જેવો ટાઈમ થયો છે ને ગવું જુઓ પાણી તરબોળ પાણી પીવે છે એ મસ્ત પાણી પીવે છે ને ગવું હેલ્યો હવે ને પાણી પાય પછી આપણે આગળ વીખવી જ્યાં આપણે કેડો ઉતર્યા હતા નેરામાં એ જગ્યાએ અત્યારે આપણે જવાનું છે અને ત્યાં આપણે ટિફિન બિફિન મંગાવી લીધું છે. તો હમણાં આપણું ટિફિન આવી જાય પછી ત્યાં આપણે ખાઈ લેવી અને પછી આપણે આ કેળો છે આમના નેરે આવ્યા હવે જવાનું આપણે આમના નેરે મતલબ 5 વગાડવાના છે આપણે પછી ગૌ લઈને જવાનું કરીએ તો એવું કંઈક કામકાજ છે આપણું. તો જોડી રહીજો આપણી સાથે કંઈક નવી અપડેટ આપતો રહીશ. મિત્રો વહી શીખ્યા છે 1:30 અને હવે આપણે દરે બપોરા કરી લીધા છે કમ્પ્લીટલી એટલે ટિફિન આવી ગયું હતું આપણું અને હવે આપણે આઢી ગયા છીએ એટલે કે આમના નેરે આગળ હાલ્યા જઈએ કંઈક સારું હોય છે સર એવું ત્યાં બીજું સારી બાકી તો ઠીક બધું વખત કરવાનો છે આપણે ગવું તો હવે આ ધરે કાલ ધરે એની દાડો છે એટલે આવું છે બધું આપણે નેરામ કોઈ આવ્યું ન હોય એટલે કદાચ સારું હોઈ શકે આગળ વધવી એટલે ખબર પડે પછી સાફ થઈ ગયું હોય તો વખત જ કાઢવાનું આમથી આમ 1 કિલોમીટર હાલો 1 કિલોમીટર આમ હાલો જવાનું 2 કિલોમીટર 4 કિલોમીટર થાય હાઈલાઈટ કરવાનું ગાવું નહીં બિચારી એટલે આવું છે બધું નેરા બેરા ખોદાઈ ગયા આમાં નેરા શું ખાઈ દો તો મિત્ર આપણે આગળ વધવી મારા વિડીયો જોઈને પાછા કોઈ ગોવાળોને ચડવું નહીં આ બધું કારણ કે તો ચડો ને તેની એટલે ટ્રાય મારી એક જ વખત ટ્રાય મારજો શું છે કે સારું સરવાનું હોય ને ઘૂમટામાં ત્યાં જ વિડીયો ઉતારી લો એટલે તમને બધાને એમ થાય બહુ સારું એટલે ધ્યાન રાખજો પાછા પૂછ્યા રાખજો એ કરતાં તમારે પડતી ગયા હોય ને યાદ ગયો બીજી અત્યારે આપણે જઈએ છીએ સરાવવા માટે. અત્યારે આપણે આવી જઈશું નેરે આગળ અને આ બીજે જો ગૌ આવું સરવાનું છે રામદાદા સારતા થાય એકલા જો અહીં બેઠા એકલા સારતા થાય પછી અમે અહીંયા પોગર દીધા અમારી ગૌ તો આપણી ગૌ એના સર છે એ મસ્ત રામદાદા જો એના ડોબા ધીરવી લીધા તો આપણે અહીંના સારશું હવે આગળ સુધી અને પછી પાસ આવીને મજા જઈશું 4, 4:30, 5 વાગે કરીએ તો ત્યાં સુધી આપણે રામદાદાને હારે ફાકા ફોજદારી કરી તો જોડી રહીજો આપણી સાથે. મિત્રો 150 વીઘા કપાન પાળા મૂકીને અત્યારે બેઠા છે તો એ મસ્ત ઘઉં પડે ને જો 500 વીઘાનું નેરું હાલ્યું જતું હોય પાયલ માથે ચડીને બેઠા છે ગૌ શાંતિ પોળે પછી અત્યારે સરે કેવું તમે કોમેન્ટ કરી દો એક વખત કેવું લાગે તમને. તો મિત્રો વહી શીખ્યા છે અત્યારે 3 અને આપણે ગૌ હજી સરાઈ રહ્યા છીએ હમણાં 4, 4:30 જેવું થાય એટલે આપણે સટકાઈ મીશું ઘર સાઈડ ત્યાં સુધી સારી આમાં બીજી તો કેવું લાગે સરવાનું જરૂર કોમેન્ટ કરી દીજો. મિત્રો આપણે જે પાળા સરાઈ રહ્યા છીએ તમે જો ખાલી અને કોમેન્ટ કરી દો આખા ચોમાસામાં અહીંયા કોઈ આવ્યું છે વઢા બેટો પેટ થાય તો છે ને આ ઝપટમાં સડી ગયો આજ અને ઉપાડી દીધો બાંભળિયા બાકી હવે કાલથી અહીંયા આવવાનું નહીં કોઈ નહીં આપણે નહીં આવવાનું ત્યાં બધું સ્વાહા થઈ જાય. વહી શીખ્યા છે 4 અને હવે આપણે મજરી વેચ્યું કરીશું પાછા મોઢે અને નીકળી જઈશું ઘર સાઈડ. મિત્રો હવાઈસર થઈ જશે ને આપણે પાણી પાઈ લઈએ પછી ખસકાવી આપણે ઘર સાઈડ મિજરા તો ડાયરેક્ટ હવે છોડી દેવી આપણે કેળાય તો જોડી જજો આપણી સાથે કેવું કેવી લાદે એવી કોમેન્ટ કરી દીજો. મિત્રો હવે આપણે નીકળી જઈશું ઘર સાઈડ અને મિજરા હમણાં છોડી દેવી આપણે કેળે
અને ત્યાંથી વહી જઈએ આપણે સીધા ઘરે પૂગ્યું તો 4:30 જેવો ટાઈમ થઈ જાય છે. ભાઈ અત્યારે ગાવું જો હે નેરા મળ્યો બીજું તો હવે સીધા મળ્યું નહીં કાલના બ્લોગમાં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય.